ભારતીય ટીમની ઓલરાઉન્ડર રાધા યાદવનો રોડ શો યોજાયો. એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ક્રિકેટ રસિકોનો જમાવડો. ટીવી પર જોયેલી ખેલાડી પ્રત્યક્ષ દેખાતા સેલ્ફી માટે પડાપડી. બીસીએ દ્વારા પણ રાધા યાદવનું સ્વાગત કરવામાં આવશે. મહિલા વિશ્વકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર રાધા યાદવ આજે વડોદરા આવી પહોંચી હતી. આવનાર દિવસોમાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ રાધાનું સ્વાગત કરવામાં આવશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન ભારતીય ટીમની ઓલરાઉન્ડર ખેલાડી રાધા યાદવનું શનિવારે રાત્રે હરની એરપોર્ટ ખાતે ઢોલનગારા સાથે સ્વાગત કરાયું હતું. જે બાદ એરપોર્ટથી નીકળેલા 6 કિલોમીટરના રોડ શો દરમિયાન અનેક લોકોએ વડોદરાની દીકરીનું સ્વાગત કર્યું હતું. નવી મુંબઈમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવનાર ભારતીય ટીમની ખેલાડીને બરોડિયન રાધા યાદવ આજે રાત્રે હવાઈ માર્ગે એરપોર્ટ ખાતે આવી હતી. રાધા યાદવનું એરપોર્ટ ખાતે ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. જે બાદ ખુલ્લી આઈસરમાં રાધાના રોડ શોનો એરપોર્ટથી પ્રારંભ થયો હતો. જે બાદ રોડ શો એરપોર્ટ સર્કલથી આગળના રૂટ પર સંગમ 4 રસ્તા, ત્યાંથી કારેલીબાગ પાણીની ટાંકી રોડથી મુક્તાનંદ 4 રસ્તાથી આનંદનગર અને અમિતનગર થઈ કૃગરા ક્રિકેટ એકેડમી પહોંચ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ભેગા થયા હતા. ઉપરાંત ટીવી પર જોયેલી મહિલા ખેલાડીને પ્રત્યક્ષ જોવા માટે રોડ પર પણ લોકો ભેગા થયા હતા. રોડ શોમાં કેટલાક ચાહકોએ સેલ્ફી માટે પણ પડાપડી કરી હતી. રોડ શો દરમિયાન મહિલા ખેલાડી પર ફૂલવર્ષા અને આતિશબાજી પણ કરાઈ હતી. રાધાએ અભિવાદન ઝીલી માઇકમાં ફેન્સને થેન્ક યુ કહ્યું હતું. બીજી તરફ ડીજેના તાલે સબસે આગે હે હિન્દુસ્તાની, ચક દે ઇન્ડિયા, 3 ચીયર્સ અને ઇન્ડિયા પ્રાઇડના નારા લાગ્યા હતા. રોડ શોમાં રાધા સાથે મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, બીસીએના સેક્રેટરી અજીત લેલે, ટ્રેઝરર શીતલ મહેતા, રાધાના પિતા ઓમપ્રકાશ યાદવ, પૂર્વ મહિલા ક્રિકેટર રાજકુંવર દેવી ગાયકવાડ અને કોર્પોરેટર બંદિશ શાહ વગેરે જોડાયા હતા.